રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા અને માવઠાથી ડુંગળીના પાકોને નુકસાન, કુદરતી આફતથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાથી વરસાદ પણ પડી રહ્યો છે અને આગાહીઓ પણ હવામાન વિભાગની સાચી પડી રહી છે। ચોમાસામાં વરસાદ પડે એ સારું, પણ શિયાળે અને ઉનાળે પણ કમોસમી અને માવઠા પડી રહ્યા છે, જેને કારણે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ પાકોને ભારે નુકસાની વેઠવી પડે છે અને એમાં પોષણક્ષમ ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂતો પર પાટે પડતા પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે। વાત કરીએ ધોરાજી પંથકના ખેડૂતોની, જે સારા ભાવ મળે એ માટે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ કુદરતે આ મંજૂર ન હોય તેમ કમોસમી વરસાદ અને માવઠું સતત પડી રહ્યું છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા, જેથી ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતરમાં જ રાખી મૂકી હોય, પણ હમણાં ફરી કમોસમી અને વાવાઝોડાના કારણે ડુંગળીના ફાલને ભારે નુકસાન થયું છે અને માર્કેટિંગ યાર્ડના ભાવ નથી મળતા ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો કોઈ ધણી નથી। વ્યાપારીઓને ફોન કરવા છતાંય પણ વ્યાપારીઓ ખેતરમાં જોવા પણ આવતા નથી, જેથી ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કુદરતી આફત અને કૃત્રિમ રીતે પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેડૂતો માટે ડુંગળી ખેતરમાં રાખી શકાય એમ નથી અને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા। હવે ખેડૂતોને શું કરવું તેની સમજણ એમને નથી પડી રહી, તો જેથી ખેડૂતો હાર ચિંતાતુર બન્યા છે। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું। સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષથી કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં, બજાર હાવ ડાઉન છે એક વર્ષથી। વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો તો અત્યારે શું ભાવ મળી રહ્યો? વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ। અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી, આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં। હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મજૂરીના દેવાના પ્રશ્ન એ ખર્ચા જાજા થઈ ગયા છે।